નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લામાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ નારાજગીનામા શરૂ। ભરૂચ પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસનો હાથ પકડ્યો। પાયાના કાર્યકરની ઉપેક્ષા, આયાતીને ટિકિટ, 60 વર્ષના માપદંડનું સમાન પાલન નહીં સહિતની ભડાસ કાઢી। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન સામે વ્યક્ત કર્યો બળાપો। ભરૂચ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા। ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચાવી છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટે પાર્ટીમાંથી અલગ થવાનું મુખ્ય કારણ તરીકે પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે પાર્ટીમાં લાંબા સમયથી કાર્યરત કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન સન્માન આપવામાં આવતું નથી, જેના કારણે અસંતોષ વધ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને અવગણવામાં આવે છે। તેમણે વધુમાં કહ્યું કે સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને અવગણવામાં આવે છે। હવે આગામી સમયમાં તેઓ કોઈ અન્ય પક્ષ સાથે જોડાશે કે સ્વતંત્ર રીતે કાર્ય કરશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। સામી ચૂંટણીએ પૂર્વ પ્રમુખે જ આ રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટ આજરોજ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને વાલા દવાલાની નીતિ સાથે સંગઠનથી નારાજ થઈ અને અમે નક્કી કર્યું આની અંદર ધારાસભ્ય સંસદ સભ્યની કોઈ ભૂમિકા છે નહીં। એ તટસ્થ રીતે જે ન્યાય કરેલો છે એમણે અને સારા કાર્યકર્તાઓને ટિકિટ આપેલી પણ છે। કાલે મનસુખભાઈએ કીધું કે આપને કોંગ્રેસની લડાઈ કરતા ભાજપની લડાઈ છે, તે વાતને આજે હું વળગી રહ્યો છું ને આજે પણ અમને એટલો અહેસાસ છે કે ભાઈ આપને કોંગ્રેસ કરતા ભાજપની લડાઈ છે, એટલે બે હાથ જોડીને માફી માંગુ છું। આજ રોજ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને મારી સાથે પણ પ્રમુખ હતા તે સભ્ય હતો તે વખતે એમની સાથે એવા જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ ભાજપની વિચારસરણી છોડી કોંગ્રેસમાં જોડાય છે, એનું સ્વાગત કરું છું। સાથે સાથે ભાવેશભાઈ નાયક આપમાંથી જોડાય છે, બીજા અન્ય કાર્યકરો જોડાય છે। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રીનો હોદ્દો ધરાવતા નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાના પરિવાર તરફથી જ બગાવતના સૂર ઉઠ્યા છે। જિલ્લા ભાજપ સંગઠન મંત્રીનો હોદ્દો ધરાવતા નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। નીતિન વકીલ અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમણે વોર્ડ નંબર 1 માંથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે। પાર્ટીના સંગઠન મંત્રીના પતિએ આવું પગલું ભરતા આંતરિક મતભેદો બહાર આવ્યા હોવાની ચર્ચા તેજ બની છે। આ વોર્ડમાં પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા અને યોગિતા પટેલ સહિતના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના છે। આ દરમિયાન ભાજપમાં શિક્ષિત અને સક્રિય આગેવાનોને અવગણવામાં આવતા હોવાના આક્ષેપો નીતિન વકીલ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે વોર્ડ નંબર 1 ની ચૂંટણી રસાકસી ભરી બને તેવી શક્યતા છે। વોર્ડ નંબર 1 માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે। હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે, ઘણા સમીકરણો આવે। માન્ય હમણાં મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે। આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ। પક્ષ કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ, ક્યાં શું ઓળખ છે એને પુરવાર કરવી જોઈએ। ખરેખર નગરપાલિકામાં મેં જાતીય શાસન જોયું છે ત્યારથી શાસનમાં ક્યારે પણ મેં વિકાસના નાણાં માટે સરકાર અઢળક રૂપિયા આપે છે, છતાં પણ આ વિકાસ થતો નથી। વિકાસ ખોળંબે પડે છે। ભરૂચી નાકાનું નાળું આજે 6 મહિનાથી મારા 1 નંબરના વોર્ડમાં રહું છું। 6 વર્ષથી મારે ત્યાં રહેવાની આવવા જવાની વ્યવસ્થા છે।
બીજી સોસાયટીમાંથી આવવા જવાનો માર્ગ આપવામાં આવેલો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયેલા છે. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો ભર્યા હતા. અંકલેશ્વર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાને કાલે અંતિમ દિવસ હોવાના કારણે આજે તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નગરપાલિકાની ચૂંટણી માટે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા. ઉમેદવારો દ્વારા જીતના દાવા પણ કરવામાં આવ્યા હતા. બીજી તરફ મુખ્ય રાજકીય પક્ષો જેમ કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવતીકાલે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચશે. અંકલેશ્વર શહેરની કાયાપલટ, વિકાસ અને અંકલેશ્વરને સમૃદ્ધ બનાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, જેના તમામ ઉમેદવારો જીતવાના સક્ષમ છે. અને આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરમાં જીતીને અંકલેશ્વર શહેરના વિકાસ માટે પ્રયત્ન કરશે. અને અંકલેશ્વર નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ભ્રષ્ટાચારને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમને ઘર બેસાડવા માટે અંકલેશ્વર આમ આદમી પાર્ટી કમર કસી અંકલેશ્વર શહેરમાં જીત મેળવશે એવી અમને આશા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ જાહેર ન કરાતા કાર્યકરોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત સુધી કાર્યકરોના ટોળા જોવા મળ્યા હતા. આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષમાં ટિકિટ જાહેર ન થતા કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મોડી રાત સુધી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા એકત્ર થયા હતા અને નેતૃત્વ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરો જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સાથે મુલાકાત કરવા માંગતા હતા, પરંતુ તે ઉપલબ્ધ ન હોવાથી કાર્યકરોમાં વધુ ઉચાટ જોવા મળ્યો. ત્યારબાદ કાર્યકરોએ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાને પોતાની રજૂઆત કરી હતી. કાર્યકરોનું કહેવું છે કે ટિકિટ વિતરણમાં વિલંબના કારણે પક્ષમાં અનિશ્ચિતતા વધી રહી છે અને સ્થાનિક સ્તરે અસંતોષ વધી રહ્યો છે. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત માણભટ્ટ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર નગર મંડળ દ્વારા તારીખ 6 એપ્રિલ 2026 થી 12 એપ્રિલ 2026 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુદામા ચરિત્ર અને કુંવરબાઈના મામેરા પર માણભટ્ટ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસપીઠ પરથી જામનગરના પ્રસિદ્ધ કથાકાર અનિલભાઈ શાસ્ત્રી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા અંકલેશ્વરના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને સરકારના ધારા ધોરણો મુજબ વેતન ચૂકવવાની માંગ સાથે ઉદ્યોગ મંડળમાં રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા મજૂરોના હિત માટે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સંગઠને ઉદ્યોગ સંસ્થાઓને સરકાર દ્વારા નક્કી કરાયેલા ન્યૂનતમ વેતનના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કર્યો છે. સંગઠન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 1/4/2026 થી રાજ્ય સરકાર દ્વારા નવી દૈનિક વેતન પોલિસી અમલમાં આવી છે. આ પોલિસી હેઠળ મજૂરો માટે વિવિધ કેટેગરી મુજબ વેતન નક્કી કરવામાં આવ્યું છે. અનસ્કિલ કામદારો માટે દૈનિક 783 અને માસિક 20,358, સેમી સ્કિલ્ડ માટે દૈનિક 868 અને માસિક 22,568, સ્કિલ્ડ માટે દૈનિક 958 અને માસિક 24,804, હાઈલી સ્કિલ્ડ માટે દૈનિક 1,035 અને માસિક 26,910 વેતન ચૂકવવા સંગઠનને જણાવ્યું છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં અનેક કંપનીઓમાં હજુ સુધી આ નિયમોનું સંપૂર્ણ પાલન થતું નથી, જેના કારણે કામદારોને યોગ્ય વેતન મળતું નથી. આ ઉપરાંત સંગઠને ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો માટે સુરક્ષા અને કલ્યાણની વ્યવસ્થાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ જે કામદારો છે તે અકસ્માતના સમયે ગુજરી જાય છે, જે તે ઇન્ડસ્ટ્રીયલના પ્રિમાઇસીસની અંદર, તો એમને જે પણ મળવાપાત્ર રકમો છે, જેવી કે પીએફ છે, ગ્રેજ્યુએટ છે, ઈએસઆઈ છે, ડબલ્યુજી પોલિસી છે, એ રકમ તો મળે જ છે. પણ અમારું કહેવું એવું છે કે જે કામદાર ગુજરી જાય છે એને એક ફિક્સ રકમ નક્કી કરવામાં આવે, જેથી કરીને એમના જે પરિવારોને છે, જે એના બાળકો છે, જેની પત્નીઓ છે, એની માતા, એમના પિતા, જેને પૂરતી રકમ મળી રહે.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દહેજ દ્વારા આયોજિત વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ડીઆઈએ ભવનમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના ઈશ્વરભાઈ પટેલ, અખિલ ભારતીય પૂર્વ પ્રમુખ તેમજ ગુજરાત અને રાજસ્થાનના તત્કાલીન પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિએ પણ હાજરી આપી હતી. વિશેષ મહેમાન તરીકે માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પરમાર, ડીઆઈએના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ અને બળદેવ આહિર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વિકાસ, નાના અને મધ્યમ ઉદ્યોગકારોને આવતી સમસ્યાઓ તેમજ તેમના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહેમાનોએ પોતાના સંબોધનમાં ઉદ્યોગકારોને નવી તકનીકો અપનાવવા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા. આ સ્નેહ મિલન સમારોહ ઉદ્યોગકારો માટે પરસ્પર વિચારોના વિનિમય અને સહકાર વધારવાનો સારો મંચ સાબિત થયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સૌએ ભવિષ્યમાં ઉદ્યોગ વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કે આપણે જ્યારે દેશ પર આપણે રાજ લાવવું હતું ત્યારે આપણે અડવાણીજી અને એમને એવું નક્કી કર્યું કે રેલીઓ અને સભાથી આ થશે. એટલે આપણે પહેલી રામ જન્મભૂમિને રેલી અડવાણી સાહેબે કાઢેલી. આજે આ બધા જે સ્નેહ મિલનો થાય છે, આ બધા કાર્યક્રમો થાય છે આખા દેશ, ત્યાં કોઈક લોકો એવું બોલતા હોય છે કે તાઇફા થાય છે, પણ તાઇફા નથી થતા, આનાથી પ્રગતિ થાય છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ વેચાણના બહાને એક યુવાન સાથે 53,000ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની પોલીસે સુરત ખાતેથી અટકાયત કરી હતી. તાજેતરમાં સુરતના મોટા વરાછા વિસ્તારના રહેવાસી અવી મુકેશભાઈ કુરજીભાઈ ખેનીએ પોતાનો મોબાઈલ વેચવા ઓનલાઈન એપ ઉપર જાહેરાત મૂકી હતી. દરમિયાન અજાણ્યા શખ્સે વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી પોતાનું નામ અમિતભાઈ જણાવ્યું હતું અને પોતે અંકલેશ્વરમાં રહેતો હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો. આરોપીએ ફરિયાદીને કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝામાં આવેલા ક્રોમા શોરૂમ ખાતે બોલાવ્યો હતો. ત્યાં પોતે સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવી એપલ કંપનીનો આઈફોન મોબાઈલ આપવા તથા ફરિયાદીને આઈફોનનું ઊંચું મોડલ ખરીદવાની વાત કરી સોદો નક્કી કર્યો હતો. આરોપીએ બિલ બનાવવાનું કહી ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે ₹53,000 ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. છેતરાયાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધાવી તપાસ હાથ ધર્યા બાદ છેતરપિંડી કરનાર આરોપી અમિત ઉલપાડવાળાને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ નારાજગીનામા શરૂ. ભરૂચ પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસનો હાથ પકડ્યો, પાયાના કાર્યકરની ઉપેક્ષા, આયાતીને ટિકિટ, 60 વર્ષના માપદંડનું સમાન પાલન નહીં સહિતની ભડાસ કાઢી. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન સામે વ્યક્ત કર્યો બળાપો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.